આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે રાજકોટમાં ખેતરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. તો વિછિયાના નાના માત્ર ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. 127 કિલો ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. વિનુભાઈ ઉર્ફે મશરૂ ગ્રામ્ભડીનિયાની ધરપકડ કરાઈ છે. તો રાજકોટ ગ્રામે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. 12 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટમાં ખેતરમાંથી ગાંજાનો જથ્થો પકડાયો હતો. તો વિછિયાના નાના માત્રા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 127 કિલો ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કરશન બામટા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, રાજકોટ ખાતે ખેતરમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું માહિતી? વિછિયાના જે તાલુકાના નાના માત્રા ખેતરમાંથી એસઓજીએ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો ને જે નાના માત્રા ગામે એસઓજીએ 127 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે નાના માત્રા વાડી વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડ્યો હતો ત્યારે વિનુ ઉર્ફ વિના મશરૂ ગ્રાભડિયાની ધરપકડ કરી હતી ને જેની પાસેથી 127 કિલોગ્રામ જેની કિંમત 12,70,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ એસઓજીએ કરી હતી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટના ખેતરમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ 127 કિલો ગાંજા સાથે એક શખ્સની પણ અટકાયત કરી લેવામાં આવી છે. તો પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 12 લાખથી વધુનો કિંમતનો આ જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. તો રાજકોટ ગ્રામે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.